સરકારી બેંકો ટૂંક સમયમાં સ્ટાર્ટઅપ્સને સરળતાથી લોન મળી શકે તે માટે એક ડેડિકેટેડ પોર્ટલ શરૂ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલયે બેંકોને એક સામાન્ય સ્ટાર્ટઅપ હબ પોર્ટલ બનાવવાનું વિચારવા કહ્યું છે. આ પોર્ટલ આગામી 2 મહિનામાં શરૂ થઈ શકે છે. વધુ માહિતી લઈએ સહયોગી કરણ ગાંધી પાસેથી. કરણ, સરકારી બેંકો સ્ટાર્ટઅપ્સને કઈ રીતે મદદ કરશે? જી, તો જેમ તમે જણાવ્યું તેમ સ્ટાર્ટઅપ્સનું જે કલ્ચર છે તે ભારતમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે હવે સ્ટાર્ટઅપના જે વધતું કલ્ચર છે તેને મદદ કરવા માટે સરકાર જે છે તે સમય પર આગળ આવતી હોય છે અને હવે વધુ એક પગલું જે છે તે અહીંથી સરકારે લીધું છે. સરકારે જે છે તે ખાસ કરીને નાણાં મંત્રાલયે જે પબ્લિક સેક્ટરની બેન્કો છે તેમને પબ્લિક સેક્ટર બેન્કો પાસેથી સ્ટાર્ટઅપને સરળતાથી લોન મળે એ વિશે જે પ્રક્રિયા છે તે સરળ કરવાની વાત અહીંથી કરી છે. પબ્લિક સેક્ટર બેન્ક્સને નાણાં મંત્રાલયે એક સૂચન મોકલ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે તે જે બેન્ક્સ છે તે એક ડેડિકેટેડ પોર્ટલ આ વિશે બનાવે જ્યાં લોનની જે મંજૂરી છે તેનું ક્રોસ લેન્ડિંગ છે અને જે બધી જ પ્રોસેસ લોનની છે તે એક જ પોર્ટલ દ્વારા ઇઝીલી સ્ટાર્ટઅપ માટે થઈ શકે તે રીતની એક સુવિધા ક્રિએટ કરવાની જે એક વાત છે નાણાં મંત્રાલયે અહીંથી કરી છે. સાથે જ નાણાં મંત્રાલયે જે છે તે આ સૂચન આપ્યું છે તેમાં સેન્ટ્રલાઇઝ લેન્ડિંગ પ્લેટફોર્મ ડેવલપ કરવાની આખી વાત જે છે તે તેમણે કહી છે અને આના પર એક ખાસ જોર આપ્યું છે જેથી સ્ટાર્ટઅપ માટે લોન લેવી જે છે તે ખૂબ જ સરળ બની શકે અને પોતાના બિઝનેસનો વ્યાપ જે છે તે સ્ટાર્ટઅપ સરળતાથી કરી શકે. સાથે જ સરકારનો જે ઉદ્દેશ છે અહીંયા તે સાફ છે કે તેઓ સ્ટાર્ટઅપની જે ઇકોસિસ્ટમ છે તેને પ્રોત્સાહન આપવા માટે આ એક પગલું મોટું લેતા દેખાઈ રહ્યા છે. સાથે જ કોમન સ્ટાર્ટઅપ હબ પોર્ટલ જે છે તે ઓક્ટોબર સુધીમાં એટલે કે લગભગ 2 થી 2.5 મહિનાની અંદર જ શરૂ કરવાનું પણ જે સૂચન જે છે તે નાણાં મંત્રાલયે અહીંથી ખાસ કરીને આપ્યું છે. સાથે જ જો પબ્લિક સેક્ટરની જે બેન્કો છે તેમણે કેટલી લોન આપી છે સ્ટાર્ટઅપ્સને તેની વાત કરીએ તો આ આંકડો લગભગ 1000 કરોડ આસપાસનો છે. ટુ બી વેરી પ્રિસાઇઝ આ આંકડો છે 966 કરોડ રૂપિયાની જે લોન છે તે પબ્લિક સેક્ટરની બેન્કોએ સ્ટાર્ટઅપને ગયા વર્ષે આપી છે. જી કરણ, તો આ સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ આભાર. ત્યારે જ